લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આ કલાકાર બન્યા નિરાધરના આધાર, જેમનું નામ છે ગોવિંદભાઈ બજાણિયા ટોટાણા। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામના વતની હાશ અલગ અલગ કલાકારોના અવાજ કાઢનાર બેતાજ બાદશાહ એવા કલાકાર ગોવિંદભાઈ બજાણિયા દ્વારા એક અનોખી નવી પહેલ શરૂ કરવામાં આવી છે। એમાં દરેક લોકો ભાગીદાર બને તેવી એક નાના કલાકારની માંગણી ઉઠવા પામી છે। પોતાની કલાના માધ્યમથી થતી આવકમાંથી તેમનું ગુજરાન ચલાવી સાથે સાથે અનેક ગરીબ પરિવારોને મદદ કરી રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી ઘર વિહોણા ગરીબ પરિવારોને ઘર મળી રહે, ભૂખ્યાને ભોજન મળી રહે તેવું અનોખું કાર્ય ગોવિંદભાઈ બજાણિયા કરી રહ્યા છે। તેમની કલાના માધ્યમથી ત્યારે હાલ માંડલા ગામ ખાતે દેવી પૂજકના ગરીબ પરિવારને મકાન બનાવી આપી રહ્યા છે, તો આવા અન્ય પરિવારોને પણ મદદ કરી ચૂક્યા છે। અંદાજિત 30થી વધુ પરિવારોને મકાન બનાવી આપ્યા છે, તો જરૂરિયાતમંદ લોકોને ભોજનની કીટો પણ આપી રહ્યા છે। અલગ અલગ કલાકારોના તેમના શરીરથી અવાજ કાઢી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી તેમાંથી થતી આવકમાંથી ગરીબોને મદદ કરી રહ્યા છે, તો કેટલાક તેમના મિત્રો પણ તેમના સાથે આવી અને મદદ કરી રહ્યા છે। ગુજરાતના નામચીન કલાકારોના અવાજોથી તેમનું ગળું ગૂંથાયેલું છે, તેના માધ્યમથી ગરીબ લોકોની સેવા કરી રહ્યા છે। ગોવિંદભાઈ બજાણિયા પણ એક ગરીબ પરિવારમાંથી આવે છે। તેમને પોતે ગરીબી જોવી હોય ત્યારે બીજાને કેવી રીતે મદદ કરી શકાય એવું અનોખું કાર્ય કરતા ગોવિંદભાઈ બજાણિયા એક કલાકાર ટોટાણા। બ્યુરો રિપોર્ટ જીડી ગજ્જર, બનાસકાંઠા। દેવી પૂજક મોડલા ગામના અમારા 5 બાળકો છે, કોઈ રહેવાનો આધાર નતો। ગોવિંદભાઈ બજાણિયા ભાઈ બનીને આવ્યા હતા, અમારા એ ઘર બની આલા છે, તો એના ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ ગોવિંદભાઈ માનાભાઈ બજાણિયા છે। કાંકરેજ તાલુકાનું ટોટાણા મારું ગામ છે, જિલ્લો બનાસકાંઠા લાગે છે। અને ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ગુજરાતના નામચીન કલાકાર હિતેન કુમાર, નરેશ કનોડિયા, રાકેશ બારોટ, ફિરોજી રાણી એમના અવાજમાં નિમિક્રી કરતો હતો। અને સમગ્ર ગુજરાતનો દરેક સમાજના ભાઈઓનો, વડીલોનો ખૂબ સોશિયલ મીડિયામાં સપોર્ટ મળ્યો અને ફોલોવરની બધું જાજુ વધી ગયું। એટલે મને એમ થયું કે આપણા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ। એ પછી અત્યાર સુધીના લગભગ 30 મકાનો બનાવ્યા છે। નિરાધાર પરિવારના કોઈ વૃદ્ધ હોય એવા કોઈ જરૂરિયાતમંદના વ્યક્તિઓના 30 મકાનો બનાવ્યા છે। અને સમગ્ર ગુજરાતની અંદર કરિયાણાની કીટનું પણ વિતરણ કરીએ છીએ। અને ઘણા સમયથી મારા જીવનની અંદર આવી બધી પરિસ્થિતિનો ઘણો બધો સામનો કર્યો છે। એટલે મને ખબર છે કે જ્યારે આપણે કોઈ હાવ ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે સમય નબળો હોય ત્યારે કોઈ સાથ નથી હોતો, પણ માલિક કોઈ પણ રૂપે આવી જાય છે। એટલે હું તો એક નિમિત્ત છું, બાકી તો સમગ્ર ગુજરાતના મારા દરેક સમાજમાંથી આવતા મારા ચાહક મિત્રો અને મારા ફ્રેન્ડ સર્કલના સહયોગ સપોર્ટથી થાય છે, બાકી તો હું નિમિત્ત છું।